વિધાનસભાના અંતિમ દિવસે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી। ગેરકાયદે ખનીજ ચોરી અંગે સરકાર પર પ્રહાર કર્યા। પોલીસ અને ખાણ ખનીજ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા હતા। એમના પોતાના હોમટાઉન ચોરવાડમાં લિગ્નાઇટની જે રીતે બેફામ ચોરી થઈ રહી છે, ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે અને લાઇમસ્ટોન જે ગેરકાયદેસર ખનન થઈને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, એ બાબતની વારંવારની લેખિત મૌખિક રજૂઆતો પછી પણ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા। ગઈકાલે પણ એ બાબતે એમની રજૂઆત અનુસંધાને મંત્રીશ્રી દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો। વિમલભાઈએ પુરાવા પણ અધ્યક્ષશ્રીને આપ્યા, તેમ છતાં સરકારે સ્વીકારવા તૈયાર નથી।